દ્વારકા ને સોમનાથ તરફ જતા લોકોને બાવડું પકડી પકડી અને પોતાના ઝૂંપડાની માલિપા બેહારી અને જમાડતા ને પછી જમતા. એ રોજ 2 થી 3 લોકોને જમાડતા. ખાલી બોલો, આપણે 1 કરોડ ને જમાડીએ ને સાહેબ તોય આપણી ઘેર ભગવાન ન આવે. એને ખાલી રોજ 2-5 જણાને જમાડ્યા. પણ સાહેબ ભોજલરામ બાપા એમના ગુરુ પરંપરા શું કહેવાય, ગુરુ પરંપરા ભોજા બાપા પાસે જઈને જલારામ બાપા એમ કીધું હતું કે મારે એવું કયું કામ કરવું કે ઈશ્વરનો મારો ભેટો થઈ જાય, હું ઈશ્વરના દર્શન કરું, અનુભવ કરું. ત્યારે એમના ગુરુએ કીધું હતું તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, તું ટુકડો વેતો કરી દે, ટુકડો વેતો કરી દે, તારે ઈશ્વરને ગોતવા નહીં જવો પડે. ઈશ્વર તને ગોતતો એક દિવસ વીરપુરમાં આવશે. ભલા માણસ સાહેબ 2-5 જણાને જમાડે તો ઈશ્વર આવે અને આપણે કરોડને જમાડી છતાં પણ ન આવે. એનું કારણ છે ઈશ્વરના દરબારની અંદર પદાર્થોની કિંમત નથી, હૃદયના ભાવની કિંમત છે. જો કર્મ કરો ને તો એવું કરો કે હૃદયના ભાવ સાથે કરો. તમારે તમારી